નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન દ્વિતીય સત્ર મૂલ્યાંકન 2023 અને 24 નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર તમારે કુલ ગુણ 80 માર્કનું પૂછાતું હોય છે અને તેનો સમય 3 કલાકનો છે. તો જોઈએ આપણે પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 12 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે મનુષ્યના દૈહિક કોષોમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23. નંબર 2, એચઆઈવીના સંક્રમણથી કયો રોગ થાય છે? એડ્સ. નંબર 3, સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? સંપર્ક બળ. નંબર 4, નીચેના પૈકી દબાણનું સૂત્ર કયું છે? તો જવાબ આવશે બી, બળ ભાગ્યા ક્ષેત્રફળ. નંબર 5, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો ધારારેખી. નંબર 6, બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8 N માલુમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિર ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે છે? 10 N. નંબર 7, મનુષ્યના કાન વડે કેટલી આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકાતો નથી? તો વિદ્યાર્થી મિત્રો જવાબમાં ડી આવશે. નંબર 8, વાયોલિન અને ગિટાર કયા પ્રકારના વાદ્યો છે? તંતુવાદ્યો. નંબર 9, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે. નંબર 10, નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? ભૂકંપ. 11 નંબર, આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? સિલિયરી સ્નાયુ. નંબર 12, ગુણક પ્રતિબિંબોનો ઉપયોગ કયા પ્રકાશીય ઉપકરણમાં કરવામાં આવે છે? તો કેલિડોસ્કોપ. હવે બ એની અંદર વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો. વ્યાખ્યાનું સોલ્યુશન મેં નથી કર્યું કારણ કે પેપરની અંદર જગ્યા નથી, એટલા માટે કરેલું નથી. વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. કોઈ પણ 4 વ્યાખ્યાઓ લખવાની હોય છે. તમે જોઈ શકો છો તરુણાવસ્થા, સંપર્ક બળ, ઊંજણ, ઘોઘાટ અને પ્રકાશનું પરાવર્તન. હવે પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર તમારે લખવાના છે. પ્રશ્ન 2 તમારે 12 માર્કનો પૂછાતો હોય છે. પહેલું છે કયું અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? છોકરાઓમાં સ્વરપેટી કંઠમણી તરીકે ઓળખાય છે. બીજું, છોકરીમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ કયા વર્ષથી થાય છે? 11 વર્ષથી પ્રારંભ થાય છે. નંબર 3, સ્નાયુબળનો સંપર્ક બળ કેમ કહે છે? સ્નાયુબળ ત્યારે જ લાગુ પડી શકાય જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહે છે. નંબર 4, સ્થિત વિદ્યુત બળ એટલે શું? વિદ્યુત ભારિત વસ્તુ વડે બીજી વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત વસ્તુ ઉપર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. નંબર 5, લોટન ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ બળ કહે છે. નંબર 6, મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે? 20 Hz થી ઓછી અને 20,000 Hz થી વધુ. નંબર 7, સ્વરપેટી એટલે શું? મનુષ્યના શરીરના જે ભાગમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે. નંબર 8, નિષેધિત પાણીને વિદ્યુતનું વાહક બનાવવા શું કરશો? વિદ્યાર્થી મિત્રો એનો પ્રશ્ન મેં નથી લખ્યો. નંબર 9, વીજભારિત પદાર્થ એટલે શું? વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે. નંબર 10, પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? પ્રાચીન સમયમાં માનતા હતા કે તે ઈશ્વરનો કોપ છે. 11 નંબર, બ્રેલ લિપિમાં કેટલા ટપકાઓનો તરાવ હોય છે? તો 63 ટપકાની તરાવ હોય છે. 12 નંબર, આપણી આંખમાં શરીરકોષોનું કાર્ય શું છે? આપણી આંખમાં શરીરકોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખી શકે છે. બ, તફાવતના 2-2 મુદ્દા લખો. બ તમારે 4 માર્કનું પૂછાતું હોય છે. સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણ બળ. બીજું છે ઘોઘાટ અને સંગીત. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘોઘાટ અને સંગીતનો તફાવત મેં દર્શાવ્યો છે. એની અંદર તે અસુખદ છે, તે કર્ણપ્રિય ધ્વનિ છે, તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, ધ્વનિ પ્રદૂષણ થતું નથી. હવે પ્રશ્ન 3 નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. ગમે તે 2 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને પ્રશ્ન 3 તમારે 10 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો કયા કયા પ્રયોગો છે. એવી જ રીતે બ, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. ગમે તે 3 લખવાના છે અને બ તમારે 6 માર્કનો પૂછાતો હોય છે. તો પ્રશ્નો તમે જોઈ શકો છો કયા કયા છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. ગમે તે 2 લખવાના છે અને પ્રશ્ન 4 તમારે 8 માર્કનો પૂછાતો હોય છે. તમે જોઈ શકો છો પ્રશ્ન. પહેલું છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. બીજું, દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ બને છે. નંબર 3, ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. આપની જાતને વીજળીથી બચાવવાના 3 ઉપાયો જણાવો. અને બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો અને બ તમારે 8 માર્કનો પૂછાતો હોય છે. પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલું છે જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેના કાર્યો જણાવો. બીજું, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી 4 અસરો જણાવો. 3 નંબર, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણો આપો.
નંબર 4, નીચેના સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે? સિતાર, ડ્રમ, શરણાઈ, ઘંટ. નંબર 5, સાદું લોલક 20 સેકન્ડમાં 10 દોલનો કરે છે તો તેના દોલનની આવૃત્તિ અને આવર્તકાળ કેટલા હશે? હવે પ્રશ્ન 5 એની અંદર નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. ગમે તે 4 લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન 5 તમારે 8 માર્કનો પૂછાતો હોય છે. પ્રશ્નો તમે જોઈ શકો છો. વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર એટલે શું? તેના 2 ઉદાહરણો આપો. બીજું, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તરતર અવાજ થાય છે, સમજાવો. નંબર 3, ગાજવીજ દરમિયાન કઈ જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી? નંબર 4, મનુષ્યની આંખની નામ નિર્દેશોવાળી આકૃતિ દોરો. અને નંબર 5, વિટામિન એના સ્ત્રોત જણાવી તેની અગત્ય લખો. પ્રશ્ન 5નો બ, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. બ તમારે 4 માર્કનું પૂછાતો હશે. પહેલું છે, મધુપ્રમેહ રોગ માટે કઈ ગ્રંથિના કાર્યમાં થતો વિક્ષેપ કારણભૂત હોય છે? સ્વાદુપિંડ. બીજું, સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટન ઘર્ષણમાંથી સૌથી ઓછું ઘર્ષણ કયું છે? તો લોટન ઘર્ષણ. ત્રીજું, પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે? તો 20. અને નંબર 4, આઇરિસમાં આવેલા નાના દ્વારને શું કહે છે? કીકી. હવે ક એની અંદર ખરા ખોટા આપેલા છે. ખરા ખોટા તમારે 4 માર્કના પૂછાતો હોય છે. પહેલું છે, એડ્રિનલ ગ્રંથિ મગજ સાથે જોડાયેલી છે, ખોટું. બીજું, ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે, સાચું. નંબર 3, ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી, સાચું. નંબર 4, સમાંતર ગોઠવેલા 2 અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના 2 પ્રતિબિંબો મળે છે, તો આ વિધાન ખોટું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિદ્યાર્થી મિત્રો, આના વગર તમારે બીજી વિડીયો જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. ધન્યવાદ.